અમારું સુભાષિત એટલા માટે કહે છે, આ સૂર્યને બળવામાં નફો શું છે? સૂર્ય જે રોજ બળે છે એમાં એને ફાયદો શું છે? બોલે એને કોઈ ફાયદો નથી. ફાયદો ખાલી આપણને છે, આપણા માટે એ રોજ બળે છે. પરોપકારાય બહંતી, પરોપકારાય તપંતી સૂર્યા. આ નદી વહે છે, નદી વહે છે, એમાં એને ફાયદો શું છે? કોઈ ફાયદો નહીં. નદી વહે છે એ આપણા માટે વહે છે, કારણ કે એનો આત્મા પરોપકારી છે. ઉપકારી એનો આત્મા. વૃક્ષો ફળ આપે છે, એમાં વૃક્ષને ફાયદો શું છે? નહીં. એનો ઉપકારી આત્મા એટલા માટે છે કે એ આપણા માટે બધું કરે છે. પરોપકારાય તપંતી, પરોપકારાય ફલંતી વૃક્ષાઃ, પરોપકારાય વિચરંતી સંતાઃ. અને સંતો જે આ જગતમાં વિચરણ કર્યા કરે ને એમાં એને ફાયદો નથી, એ જગતના ઉપયોગ માટે. હા, એટલા માટે આપણે તો એક શબ્દ છે, જગને ખાતર જાગે. કોણ? બોલે સંત એને કહેવાય જે જગને ખાતર જાગે. કારણ કે પરોપકારી એનો આત્મા બીજા માટે જીવે. એટલા માટે મારે કહેવું પડ્યું કે આ જડ એ બધા બીજા માટે જીવે છે, અને એક ચૈતન્યવંતો માણસ માત્ર પોતાના માટે જીવે છે. પોતાનાથી વધારે કોઈને ઈ સાચવતો નથી. પોતાથી વધારે કોઈનું એ ધ્યાન નથી રાખતો. એટલો સ્વાર્થી છે.